બનાસકાંઠાનો એક શિક્ષક વિદેશ ગયા બાદ તેમની જગ્યાએ અન્ય શિક્ષક ભણાવી રહ્યો હોવાનો ખુલાસો થયો હતો ત્યારે આ અંગે શિક્ષણ વિભાગને જાણ થતાં પગલાં લેવામાં આવ્યા છે। ત્યારબાદ અમદાવાદમાં પણ શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયો છે, જેને પગલે શહેરની તમામ શાળાઓ પાસેથી 90 દિવસ કરતાં વધુ સમયથી રજા પર ગયેલા શિક્ષકોનું લિસ્ટ માંગવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદ શહેરની શાળાઓમાંથી 12 અને ગ્રામ્યમાંથી એક શિક્ષક રજા પર હોવાનું, જેમાંથી 10 જેટલા શિક્ષક વિદેશ ગયા હોવાનું જાણવા મળ્યું છે। જેથી શિક્ષકો કયા ઉદ્દેશ્યથી વિદેશ જાય છે તે અંગે હવે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે। આગામી સ્વતંત્રતા દિવસને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં 15 ઓગસ્ટથી રક્ષાબંધન સુધી લાંબી રજાઓ આવી રહી હોવાથી એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં પણ વધારો થશે। ત્યારે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને કારણે એરપોર્ટ પર સિક્યુરિટી વધારી દેવામાં આવી છે, જેથી તમામ મુસાફરોએ સિક્યુરિટી પ્રોટોકોલ પૂર્ણ કરવા માટે વધુ સમય ફાળવવો પડશે, જેને કારણે મુસાફરોએ સિક્યુરિટી પર્પઝથી એરપોર્ટ પર વહેલા પહોંચવું પડશે। સુરતથી ચોરીની પાઇપ સાથે નીકળેલી એક ટ્રકને વરણામા સુધી લાવ્યા બાદ તેને છોડી દેવાતો વિવાદ થયો હતો, જેમાં ટ્રકને વરણામા સુધી લાવવામાં વરણામા પોલીસના વહીવટદાર મહેન્દ્રસિંહની ભૂમિકા હોવાની ઉચ્ચ અધિકારીઓને જાણ થઈ હતી, જે માટે મોટો વ્યવહાર થયો હોવાનું પણ સામે આવ્યું હતું। ત્યારે જિલ્લા પોલીસ વડાએ વરણામાના પીએસઆઈ વીજી લાંબરિયાની એમઓબીમાં બદલી કરી છે, જ્યારે ડી સ્ટાફના જમાદાર મેહુલ રાઠવા, જયેન્દ્રસિંહ વિજયસિંહ અને વહીવટદાર મહેન્દ્રસિંહની હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે।